તો કેમ છો મિત્રો? તમે બધા મજામાં તો છો ને? અમે તો મજામાં જ છીએ. અને અત્યારે છે ને અમારે ડાયરેક્ટ હાલો ને પોઈન્ટ ઉપર જ આવું, કેમ કે અત્યારે અમારે રીંગણાનો ઓળો કરવાનો છે. એટલે અહીંયા બધી પ્રોસેસ થાય છે ને આજ હું તમને શીખવાડીશ રીંગણાનો ઓળો કઈ રીતના કરવો. અને જો કે ઘરે નથી, બહાર વાડીએ છીએ. फूल बाकाजी की, फूल बाकाजी की। भैलू आप कुछ कहना चाहते हो हमारे व्लॉग में? नहीं, फूल बाकाजी की। અને આજનું છે ને થોડુંક અંધારું આવે છે એટલે આપણે અંજવાળે વયા જઈએ. અહીં જો રીંગણા છે અને આપણે રસોઈયા છે ગુગાભાઈ. હજી 2-3 જણા આવવાના છે, હમણાં આવે ને એટલે બધાને મળાવીશ ને. આજ આપણને ઓળો બનાવતા શીખવાડશે ગુગાભાઈ. હા ભાઈ જો ઓકે રીંગણા ઓળો બનાવતા શીખવાડવાનું છે. કેમ થાય? તો મિત્રો આપણે અહીંયા ઓળા શેકાઈ રહ્યા છે અત્યારે. उसमें हमारा बड़ा नाम है क्या? हमारा देवराज भाई, उनका नाम। આજના સ્પોન્સર કોણ મળે ને હમણાં પછી કહો, સ્પોન્સર મળે એટલે. હાલો ભાઈ, ઓળા શેકાઈ ગયા છે ભાઈ. ના આજે સુધારવાનું તો ચાલુ જ છે. વિજય ખાંડ ની ઓલું કેટલું ખાડો પાડ્યો તે પૂરો થઈ ગયો. જરાક દેખાડ તો આપડા પબ્લિક ને. નથી પડ્યો આજ નથી પડ્યો ને દર વખતે પાડી દે. હું છે ને ખાવણિયા ભાઈ ની છે ને એટલે. હે આ ખાવણિયા ભાઈ ની છે. રાહુલ આઈ કે સમજી તો હશે હો પોટ ના હારો ઓ નો રીંગણા માંથી ઓલું કાઢવા જો હે ને દેવાકા તમે શું કરો છો? ફોલિંગ રીંગણા ફોલે છે. એવા મરચાની ઉપર ખાંડવાનું છે. કઈ સૌથી વધારે છે ને તકલીફ પડી હોય ને તો આ રીંગણા સોલવામાં ફોલવામાં જો કા દેવા બહુ મહેનત પડી. નહીં આમ નક્કી કરવાનું પછી તો ફોન ઉપર નક્કી કરી લેવાનું તો થાય. હવે એમ જ કરવું કા છોકરો નાનો થઈ જાય ને પછી એની પાસે આપણે શનિવાર હાજર રાખીએ. હવે તેલ નાખીએ. એ રાહુલિયા 250 ગ્રામ તેલ નાખો સૌથી પહેલા. તમાર ઘરવાળાને થોડો ટાઈમ માટે રેવા દો. આમ પકડાઈ લીધો એમ. ત્યારબાદ પૂછો જે ત્યાં નહીં આપણા તેલ આવે એટલે તો. નાઈચી ને એટલામાં બતાવીશ કઈ રીતના તેલ આવે ને જોવું. આ તો કોણ ખબર છે? તેલ આવી ગયું છે મિત્રો અને 2 કે 3 મિનિટ જેવું ગરમ રાખીને બધી વસ્તુ નાખી દેવાની. પાંદડા, મસાલો, મરચા, જીરું, રાઈ. નહીં મારે અને હવે બીજું શું નાખવાનું ગુગાભાઈ? હવે ડુંગળી આવશે. હા હવે ડુંગળી આવશે. હેલો ડુંગળી વાળા તો ગાઈઝ હવે તમારો ભાઈ ઓળો શાકે છે, કેમ કે કોઈ પણ વસ્તુ એમ બનાવીને ગુગાભાઈ ને સુરાભાઈ ને ભાઈ ઓલા ભાઈ ક્યાં બનાવી ધીરુભાઈ બધાને બનાવીને શાકવાની હોય તમારા ભાઈ ને. કેમ કે કોઈ પણ વસ્તુ બનાવીને શાકવામાં ભાઈ એક્સપર્ટ છે. એટલે ઓળો શાકી જાઓ, ટેસ્ટ કરી જાઓ, ટેસ્ટ કરીને કહો કેવો છે. સારું છે, 1 નંબર ઓળો બનો, 1 નંબર, પણ થોડો તીખો છે. ફાઇનલી ફ્રેન્ડ આપણો ઓળો તૈયાર થઈ ગયો છે ભાઈ. આ છે ને મસાલો. એટલે લાઈટ વહી ગઈ. હાલે છે ને એ પછી હારું જે છે ને એ રહેવા જેવું. તો આમાં સલાડ છે ને ભાઈ, ભાઈએ સલાડ મસ્ત બનાવ્યો છે. હું તમને બતાવી દઉં. સલાડ સલાડ કોઈ પટેલ તમે ટેસ્ટ કર્યો તો કેવો લાગે? ફાઇનલી મિત્રો ઓળો, રોટલો, રોટલી, દૂધ ને બધું આવી ગયું છે ને ઓળો કેવો બન્યો? સલાડ પાક્કું વિજય? જેને ખાવો હોય હા, કેમ કે બધા રિવ્યુ તો કે છે. અને ભાઈઓ ભેગા હું કાયમ કહું છું કે ભાઈઓ ભેગા જે વસ્તુ તમે જે પાર્ટી કરો ને એ મોજ જ અલગ હોય. હો યાર, કે મજા આવી ને. એની માના ઘરે બાજી નું આવવાનું પાક્કું.